અને બીજું એક આપણે દરેક વ્યક્તિમાં શુદ્ધાત્મા જોવાની જે સાયન્ટિફિક એની ફ્લોલેસ સિસ્ટમ કહી આપણે કે એક ચૂક્યા વગર પહેલા શુદ્ધાત્મા જ દેખાય એમ દરેક વ્યક્તિમાં. ઘણીવાર આપણે બિઝી હોય ને ભૂલાઈ જાય કે ઓલું એમ એ જે જાગૃતિ છે એની સેટ કઈ રીતે કરવી કે આ શુદ્ધાત્મા જ પહેલા એ જ દેખાય ને પછી બીજું બધું. પહેલા આપણે શુદ્ધાત્મા છીએ રહેવું જોઈએ. આ બિપિન જુદો છે ને હું શુદ્ધાત્મા છું. કઈ રીતે જુદો? આ બોલે છે બિપિનની રેકર્ડ વાગે છે, વિચાર બિપિનનું મન કરે છે, વાણી બિપિનની રેકર્ડ વાગે છે, દેહ બિપિનનું ક્રિયા કરે છે, બિપિનની બુદ્ધિ આવી છે, બિપિનનો અહંકાર. બધું તમારું જુદું પાડતા આવડે ને પછી સામાન જુદું પડે. ચંદુભાઈનું આટલું, આ વાણી જુદી, તમે શુદ્ધાત્મા જુદા. ચંદુભાઈનું મગજ ગરમ રહે છે પણ ચંદુભાઈનું શુદ્ધાત્મા જુદો છે. પછી હું એનું જુદું પાડે, મને દેખાય કે હું આ મારું જેટલું જુદું સમજી શકું એવું સામાનું જુદું સમજી શકું. એટલે સૌથી પહેલો ઉપાય આપણે હું શુદ્ધાત્મા છું, બિપિન જુદો છે. એ તો પછી સામાનું નક્કી કરવાનું કે મારે દરેકને શુદ્ધાત્મા તરીકે જુદા જોવા છે. આપણે 100% દાદાએ કહ્યું છે 70% 5 આજ્ઞા પડાય ને તો એક અવતાર બાકી રહે ઓછામાં ઓછો. વધુ 2-3 અવતાર. જગત કલ્યાણની ભાવના હોય તો 1-2 અવતાર વધે પણ એ મોક્ષના વે ટુ મોક્ષ કહેવાય, ઓન વે ટુ મોક્ષ. તો 70% કોને કેવી આપણે આજ્ઞા? તો 100% કોને કહીએ એની પછી 70% થાય. પછી તે દાદાએ સરસ કહ્યું કે આ તો 1-2 પ્રસંગ ઉપરથી આપણને ખબર પડે. દાદા કહે છે અમને જ્ઞાન થયું 58માં, ત્યારથી એક પણ ક્ષણ એવી ગઈ નથી પણ એક પણ જીવને અમે શુદ્ધાત્મા તરીકે જોયા વગર જવા દીધો હોય. નાનામાં નાના જીવને પણ શુદ્ધાત્મા તરીકે જોયે છે. નિરૂમાને કહે છે ને તમે 24 કલાક અમારી સાથે રહો છો, એક ક્ષણ પણ તમને શુદ્ધાત્મા તરીકે જોયા વગર ગઈ નથી મારી. અમે ચૂક્યા નથી. 1 સેકન્ડ ચૂકાય ને અમે પાછું અમે પ્રતિક્રમણ કરીને પાછા આવી જાય. બોલો હવે તમારી જોડે રહેનારા કોણ છે એને તમારે તપાસ કરો ને કેટલી વાર શુદ્ધાત્મા જોઈએ છે. કૃષ્ણ ભગવાન કહ્યું છે ને આત્મવત સર્વભૂતેષુ, બધાના આત્મા રૂપે જુઓ. શુદ્ધાત્મા જોયા કઈ રીતે કહી શકાય આપણે કે એને અકર્તા જોઈએ? ધીમે ધીમે આપણે ગોઠવવું. પેલા શુદ્ધાત્મા છે એવું તો નક્કી કરો, પછી કેવો છે આગળનું આવે. કેવો અનંત જ્ઞાન વાળો, અનંત દર્શન વાળો, અલિપ્ત, અસંગ, અમર્ત, અચ્યુત, પેલો છે જુદો, એવું ધીમેથી શરૂ કરવાનું. એટલે આપણે પેલું સ્ટેપિંગથી જઈએ છીએ. પેલા બધા રિલેટિવમાં માસી, રિયલમાં શુદ્ધાત્મા, રિલેટિવમાં વાઈફ, રિયલમાં શુદ્ધાત્મા. જેમ ટ્રેન હોય ત્યાં સુધી તમે પેસેન્જર કહેવાય ને. તમે ખરેખર પેસેન્જર છો કે ખરેખર શુદ્ધાત્મા છો? શુદ્ધાત્મા. તો કે રિલેટિવમાં પેસેન્જર છો પણ રિયલમાં શુદ્ધાત્મા છો. તો વાઈફ હોય તો રિલેટિવમાં હસબન્ડ કહેવાય, રિયલમાં તમે શુદ્ધાત્મા છો. અથવા સિમ્પ્લિફાઈડ કરો તો બિપિન હસબન્ડ છે ને તમે શુદ્ધાત્મા છો. બિપિન બધું રિલેટિવનું નામ બી બિપિન આપીએ આપણે. રિલેટિવ સંબંધ બધું બિપિન સાથે. એ રીતે શરૂ કરો આપણે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી બધું. હસબન્ડ છે, છોકરા હોય તો પપ્પા છે, વાઈફ હોય તો હસબન્ડ, પપ્પા હોય તો સન છે, ઓફિસ હોય તો બોસ છે, રિલેટિવમાં બિપિન છે અને રિયલમાં હું શુદ્ધાત્મા છું. એ રીતે સામાનું જોવાનું. પછી દાદાને 1-2 વાક્ય એવા મળ્યા હતા આપણને. દાદા કહે છે કે અમે અમુક બારવટિયાનું ગામ હોય અથવા તો જંગલમાં બારવટિયા હોય ને, તમે વિચાર આવે કે સાલા બારવટિયા લૂંટી લેશે તો પછી એમ ગભરામણ થાય. કે અમે તરત પ્રતિક્રમણ કરીએ કે હે શુદ્ધાત્મા ભગવાન, તમને બારવટિયા કલ્પ્યા માફી માગું છું, તમે શુદ્ધાત્મા જ છો. આ તો બધાનું ભરેલો માલ જુદો હોય ને. પણ આવું આ લીલા લાલ દેખાય એટલે કે દીપકભાઈ લાલ થઈ ગયા, એટલે કપડું લાલ છે તો હું તો દોડો નહીં. એવું એવા બારવટીઓ એટલે શું? પૈસા કોઈકને ભેગા કરતો એને બારવટીઓ કહે, કોઈને પૈસા આપતો એને દાનેશ્વરી કહે. આ પૂતગલની હેરાફેરી થાય છે ને, એમાં આત્માને ગુનેગાર કહીએ છીએ કે આ બારવટીઓ લાગે છે, આ દાનેશ્વરી લાગે છે, આ ચોર માણસ. અરે આપણે બોલ્યા એટલે ભગવાનને ચોર કીધો. એટલે ચોખ્ખું કરો, શુદ્ધાત્મા જુઓ અને શુદ્ધાત્માની પાસે માફી માગી લો કે હે શુદ્ધાત્મા ભગવાન, તમને બારવટિયા કયા માફી માગું છું, ચોર કયા માફી માગું છું, જબરા છે કયો, તમે ખરાબ છો, આવા છો. અને એને જ આપણે અભિપ્રાય ધોયા કહેવાય છે. એક બાજુ અભિપ્રાય ધોવા માગીએ છીએ અને બીજી બાજુ મૂળ શુદ્ધ સ્વરૂપે જોવા માગીએ છીએ. આ બધાને સમજાય વાત છે કે? કારણ આ બહુ મોટી જરૂરિયાતની વસ્તુ છે કે ભાઈ બધાને શુદ્ધાત્મા જોવા અને બીજી રીતે જોયું એને ભૂસી નાખો. એને જ પ્રતિક્રમણ કરવા માગીએ છીએ. અને તે સામાયિકમાં આપણે એ જ જોવા માગીએ છીએ કે એક વ્યક્તિઓને લઈને કે એની માટે મને શું શું અવળા વિચારો આવ્યા, કે શું શું એની માટે અવળા અભિપ્રાયો પડ્યા.
અને ખરેખર તો શુદ્ધ આત્મા છે. જેમ તમે કોક દાડો કોઈની પર ગુસ્સો કરતા હો, રામભાઈની પર ચીડાતા હો, અમે જોયું કે આ તો બહુ ગુસ્સાવાળો માણસ છે, પણ થોડી વાર પછી તપાસ કરીએ તમે અંદર પ્રતિક્રમણ કરતા હો કે ના કરતા. આ જ્ઞાન એટલે ક્રિયાકારી છે ને. તો પછી તમે જે ગુસ્સો, હું જોઉં કે આ બિપિનભાઈ ગુસ્સાવાળા માણસ, હું અભિપ્રાય આપો તો મારો ખોટો પડે કે ના પડે? કોક દાડો ભલે 2 કલાક પછી પણ ખોટો પડ્યો ને. અને તમે તો અમે કલાક પછી બે ભેગા થઈને પ્રતિક્રમણ કરો, લાંબા થઈને સાષ્ટાંગ, અને રામભાઈ કે સર રે મેં તમને ગુસ્સો કરાવડાવ્યો, મારી જ ભૂલ છે, તમારો કોઈ દોષ નથી, એ તમને પગે લાગે. તમે 2 જણા પચોખા થઈ જા, અને હું અહીંથી ફોટો પાડીને લઈ ગયો જો ગુસ્સાવાળા મારા મગજમાં. તો ભૂલ થાય કે ના થાય? આખી ભૂલ. હા, બોલો આવું ને આવું અવતારો બગાડીએ છીએ આપણે. એટલે આ જ્ઞાનવાળો છે, હું મારું ચોખ્ખું કરી નાખું છું. હવે તમને પણ સમજાય કે દીપકભાઈ મારી માટે ખોટો અભિપ્રાય રાખે છે, મેં તો ક્રોધના પ્રતિક્રમણ કરીને ચોખ્ખો થઈ ગયો. એવું તમારા ઉપરથી સામો જો અભિપ્રાય આપતો હોય તો ખોટો છે એવું તમે સમજી શકો. તો એવું તમે પણ સામાનું સમજી શકો કે હો, કારણ કે આ ચંદુભાઈ અંજુબેન જોડે લડીને બોલતા હોય જેમ તેમ, અને તમે જુઓ કે આ મહાત્મા નકુરુ ના આટલા બધા ક્રોધી સ્વભાવ. થોડી વાર પછી પ્રતિક્રમણ કરતા બે ચોખ્ખા થઈ જાય. અને તમે નકુરુ અહીંથી જાઓ કે શું મને ઊંધી આંટી લઈને જાઓ, તમે ગુનેગાર થાવ કે ના થાવ? હવે આપણે એવું થવું છે કે મારું જો હું કલાક પછી પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરું છું તો એ પણ એનું ચોખ્ખું કરશે, અને નહીં કરે તો પછી કરશે. અને આ જ્ઞાન તો ક્રિયા કરે છે. થોડી વાર પછી એનો કર્મનો ફોર્સ ઉતરે ને, એ તરતમાં થાય કે અરે ખોટું કર્યું, મેં દુઃખ આપ્યું, ખોટું કર્યું, અને ચોખ્ખું કરી નાખે. એટલે આવી રીતે આપણે સામાન્ય નિર્દોષ જોવો જોઈએ. એટલે આપણે એક જ શબ્દમાં લઈએ ને, જેટલો એને નિર્દોષ જોઈશું, ભૂલ વગરના જોઈશું, એટલું આ બાજુ આત્મા શુદ્ધ જોવા છે. એટલે આપણે દોષિત જોઈશું તો આત્મા ઉડી ગયો કે આ ચંદુભાઈ ક્રોધી સ્વભાવ, માણસ હાથ હાચવી કામ લેવું પડશે કે છે. કંઈ કેવું હોય ને, આપણે તમને જો ગુસ્સો નહીં કરવાનો છો, આપણે આ કામ કરવાનું છે. એટલે પણ તમે શું કામ અભિપ્રાય રાખો છો? આપણો અભિપ્રાય આપણને માથામાં વાગે. અને એ વાત છે નહીં. એક માણસે ઉલટી કરી, જેમ આપણે કોકના લગ્નમાં ગયા હોય, આપણે જમવા બેઠા હોય બધા, એમાં બાજુમાં આપણી પર ઉલટી કરે એકદમ, પછી એકદમ ગુસ્સો આવે, આપણે ધોઈ ચોખ્ખા થયા, એ ભાઈ માફી માગી. 3 વર્ષ પછી કોકના લગ્નમાં ભેગો થાય આપણને, એટલે આપણે શું કેવું? તમે મારા પર ઉલટી કરો, હું તમારી બાજુ ના બેસું કે છે. એટલે તે દાડ તો તબિયત બગડેલી, હવે તો ઓલરાઈટ છે મારું, પણ આવો અભિપ્રાય આપીએ સારું કહેવાય? અરે મનમાં રાખીએ ને તોય પેલા જોઈએ ને તોય આપણને થાય ને, ચાલ આ તો ઉલટી કરે છે, તો પેલાને આપણી પર ગમે આપણી જોડે વ્યવહાર કરવાનો? તે ખરેખર માણસ આ કર્મોની વોમિટ થાય છે. એક માણસે ક્રોધ કર્યો એની કર્મોની વોમિટ છે, અપમાન કર્યું એની વોમિટ કરે છે. તે વોમિટ પછી આપણે કાયમનો અભિપ્રાય આપીએ કે આ માણસ ઉલટી કરે છે, મારી પર બગાડે છે બધું, તે કોની ભૂલ કહેવાય? આપણી જ ભૂલ. તરત થવું છે કે ના, તે દાડે પૂરું થઈ ગયું કર્મ, આજે નવેસરથી નવી વાત શું બને છે જુઓ આજે. એટલે આપણો અભિપ્રાય ન બેસવો જોઈએ કોઈ માણસ માટે. એ અભિપ્રાય બેસવાથી જ પછી શુદ્ધાત્માની દ્રષ્ટિ છૂટી જાય છે. અભિપ્રાય એટલે પીળા ચશ્મા, પીળા ચશ્માથી જોયું એટલે પીળું દેખાય, પછી શુદ્ધ ના દેખાય. એટલે આપણે આ અભિપ્રાય ચોખ્ખા કરવા માંગીએ છીએ. એક વ્યક્તિઓને શુદ્ધ સ્વરૂપે જુઓ, અને બીજું બધું ચોખ્ખું કરી નાખો. ભાઈ એને દોષિત ના જોશો, કાયમ એને આવો ના કહેવાય. કોઈ પ્રસંગમાં દાખલા તરીકે 5 આજ્ઞામાં ન રહેવાનું એવો ફોર્સ આવી ગયો, હવે એને આપણે દરરોજ આપણે કહીએ કે સાંજના જોઈએ છે સામાયિકમાં કે આજે 5 આજ્ઞામાં ક્યાં નથી રહેવાયું, આપણે જોવાની આજ્ઞા છે. તો એની એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીને કે આ કઈ રીતે આજ્ઞા કઈ સેટ કરી. તમારા દુકાનમાં છે એક માણસ, તમારા કલામાંથી પૈસા કાઢતા તમે જોઈ લીધો, એટલે પછી શું થાય? આ માણસ ચોર છે. હા, ચોર છે એવું થયું, એટલે પછી હવે એને ચોખ્ખું કરવું પડે. આપણને કાયમનો ચોર છે કે સંજોગ વસાત ચોર છે? બરાબર છે. પણ 20 વર્ષથી આપણે ત્યાં હોય, કોઈ દાડો લીધું નથી ને આપણે જોયું, હજુ શું લીધું ખબર નથી આપણને. આમ હાથ કાઢીને પાછો જતો રહ્યો. આપણે લીધું કંઈક મુઠ્ઠી લઈને ગયો કે શું લીધું હોય, પણ હવે આપણે એને જોયો ને ત્યારથી આપણું મગજમાં ચાલુ થઈ જાય, બુદ્ધિ આપણી શરૂ થાય. એટલે અંદર છે ને ઓલું કચકચ. હા, બુદ્ધિ એને દોષિત ઠરાવે કે આ માણસ આવો છે. એટલે એ ટાઈમે કદાચ એવું જોયું હોય ને, જ્ઞાન વાપરીએ પણ એ બધું બોધું લાગે એમ. ના, એ બોધું લાગે ગમે તેમ, પણ તોય વાપરો. પેલું દોષ ભારે હોય ચીકણો એટલે બોધું લાગે,
ચિકાસ ઓછી થશે એટલે પછી આપણું હથિયાર પાવરફુલ થશે જ્ઞાનની જાગૃતિનું. ઓકે. પણ શરૂઆત આપણે કરવી પડે કે ભાઈ એને શુદ્ધાત્મા જુઓ, આનો ભરેલો માલ નીકળે છે, અને ખરેખર લીધું કે નથી લીધું ખબર જ નથી. ઘણી વખત નહીં, આપણી અમુક વસ્તુ તમે કપડાં ધોવાના હોય ને એમાં પેલું ઉતાવળમાં પેલો ચેન મૂક્યો હોય ને પછી આપણો ગળાનો ચેન, અને પછી મેં ધોવા નાખ્યા ને પછી મારે કપડાં અહીંયા જ મેં મૂક્યો તો ચેન મારો ખોવાઈ ગયો. પછી નક્કી આ કામવાળી હશે ને એને ઉપાડી લીધો હશે. આપણે મગજમાં શંકા પડી ને એટલે પછી પેલીને વઢીએ, મારીએ ને બૂમા બૂમ કરીએ ને, અને 3 મહિના પછી આપણું બીજા ડ્રેસ હોય ને ડ્રેસમાંથી નીકળે કે હા મેં ડ્રેસ પહેરેલો, પહેલાં એમાં ગજવા મૂકી દીધું અને પછી સાડી પહેરીને ધોવા નાખ્યું, પણ આ નહોતું, આમાં હતું, આમાંથી નીકળ્યું. હવે 3 મહિના સુધી તમે જે ઊંધા એની માટે ચિતર્યું હોય એ ગુનો કોણ ધોશે? એ પેલી કામવાળી ધોવી કે આપણે ધોવાનું હોય? હવે આવા ગુનાનો દંડ શું આવે? આવતો બહુ પેલું પછી હિસાબ બંધાય, પેલી વેર બાંધે અને શું શું કરી શકે, મારી નાખે અને ગમે તે કરી શકે, વેરનું ફળ આવે. હવે તે વખતે જો આપણે 3 મહિનાનો પછી ઇતિહાસ કાઢીએ કે આની માટે મેં કેટલા ઊંધા વિચાર કર્યા, મારું અહીંયા જ હતું ને આ તો શંકા ખોટી કરીને મારું માનેલું ખોટું નીકળ્યું, ખૂબ પસ્તાવો લઈને ધોઈ નાખે તો છૂટી જાય. કારણ આપણે ચિતરેલું આપણે ભૂસી નાખીએ તો ચોખ્ખું થાય. એટલે એક એક પ્રસંગને જ્ઞાની કરીને એટલે શું તો કે શુદ્ધાત્મા જુદો, કામવાળી જુદી. કામવાળી જે કર્યું વ્યવસ્થિત ને તાબે છે. આ ચેનનો મોહ જ ખોટો છે ને, મોટ ખોટો નહીં. હવે જે ચેન આપણને ઉપાધિ કરાવે એની આ દેહ આપણો રહેવાનો ખરો નહીં, તો લાકડા જોડે બળવાનું જ ને છોટે. ચેન એ ખોટું જ ને, ખોટો મોહ છે ને. એટલે એટલી કિંમત મૂકી આત્માની કિંમત કે ચેનની કિંમત? આત્મા એ આત્માને જુઓ છે કે ભાઈ ચોરી આ તો સંજોગવશાત બન્યું છે. હવે છતાં આપણે તપાસ કરો કે ભાઈ ગયું ક્યાં? એ મને ખબર નથી. જોજે આપણું ગયું છે શોધી કાઢજો, ઘરે જોડે તો કહેજો, કરીને છોડી દો. પણ અંદરના જે આક્ષેપ મૂકવાના બીજા ઉપર એના પછી બહુ વેર બંધાય. આપણે મોક્ષ તો ઉડી ગયો પણ સંસારે બગડી જાય. એટલે આવું ધીમે ધીમે, એટલે આમાં બીજો વિભાગ એવો આવે છે કે જે વસ્તુની વેલ્યુ મૂકી, પૈસાની વેલ્યુ મૂકી, ચેનની વેલ્યુ મૂકી, માનની વેલ્યુ મૂકી, એને ડિવેલ્યુ કરી નાખો તો તમારો કકડાટ જ ઉડી જશે. તો ઈ લેવલની નોબિલિટી લેવા માટે કઈ ટાઈપ? અરે તમારો મેં પેલા ધારો કે 200 સિલિંગ કાઢી લીધા હોય તો તમે તો 2 લાખ સિલિંગના માલિક. 200 ઓછા એમાં શું દુઃખી થવા જેવું? નહીં, આપણું પેલું માખણ એક ટીપું લોહી લઈ જાય, 40 લીટરમાંથી એક ટીપું જાય કેટલું થાય? 39 લીટર, અને કેટલા ટીપા રહે? તેમાં શું દુઃખી થવા જોઈએ? આપણે કકડાટ કરીએ કે ચાલો મને લોહી જ જોઈએ, એટલે પણ તો ક્યાં ખોટ કેટલી ગઈ તમારા માલિક? કેટલા મોટા માલિક? ને હમણાં આવડો એસ્ટેટ હોય એમાંથી કોઈ એક નાનો છોડવો ઉપાડીને જતા રહે તો કહો અમારા ખેતરનો છોડવો કેમ લઈ ગયો? અલા તમારે તો 20 લાખ છોડવા છે ખેતરમાં, એક ઉછાડીને શું દુઃખી થાવ છો? કોફીનો છોડવો ઉપાડી જાય, એની જોડે મારામારી કરવી જોઈએ કે જેલમાં ગાળવું છે? એને ઉપરથી કહેવાય ભાઈ તું બીજો પણ લઈ જાજે, હા ખુશીથી લઈ જા. કેવો ખુશ થાય? સેઠ બહુ અચ્છા હે કે છે. આપણે ચોરી નથી કરાવીએ પણ આપણે એને કહે તારે શું મુશ્કેલ, તમારી બેબીને લગ્ન છે ને 3000નો ખર્ચો છે, તો તારું એમ કર, તને તું 50 રૂપિયા મહિને કાપજે, તારા પગારમાંથી ઓછા આપજે, આપીશ તને, અને તું 3000 લઈ લે. તો ખુશી ખુશીથી બોલો, એનું થાય કે ના થાય? સોલ્યુશન લાવો. શું કહો છો? અહીંયા તો પ્રેક્ટિકલ લાઈફમાં એવું બનતું દેખાય છે અને બનતું રહેતું હોય છે. બરોબર છે કે ઘણી મોટી રકમની ચોરી કરી તો જેમ કે હમણાં કહ્યું કે કામવાળીએ ચેન લીધો હતો એવો આપણે આક્ષેપ કરીએ છીએ. આક્ષેપની વાત ના હોય, એને ખરેખર લીધો હોય, ચેન જ નહીં એનાથી વધુ કિંમતી વસ્તુઓ એને લીધી હોય ને આપણને ખબર હોય. દુકાનમાં પણ આવી રીતે બનાવ બન્યો હોય, મોટી રકમની ચોરી થઈ હોય, આપણને ખબર છે કે આ વ્યક્તિએ લીધી છે, અથવા તો રેડ હેન્ડેડ આપણે એને પકડીએ છીએ, તો શું માનવું? શું રિએક્ટ ન થવું? પોલીસ કેસ ન કરવો? એને જેલમાં ન મોકલવો? હા મોકલજો ને. પ્રેક્ટિકલી શું કરવું જોઈએ? ના વાંધો નહીં, તમને જો આમાં જે વ્યવહાર તમને માફક આવે એવું કરાય, પણ એ 15 દાડા જેલમાંથી છૂટીને પછી તમારી પર શું શું કરી શકે એની તૈયારી કરજો. કે અહીંયા તો ઇન્ડિયામાં તો જેલમાં છે ને મોકલીએ ને 20 દાડા પોલીસવાળાને ફોડીને બહાર આવી ગયો, અને 3 દાડા આપણું માથા મારે લોખંડનો સળિયો, એટલે આપણે ભાગે દયા થઈને ધીમેથી છોડી દઈએ. પણ પોઈન્ટ ક્યાં આવે છે
કે તમે ધારો કે આ તો પકડાઈ ગયો તો તમે એક્શન લઈ શકો છો, પોલીસવાળાને ખબર આપો અને ધીમેથી એને જેલમાં મુકાવડાવો, એ પોસિબલ હોય તો કરી શકો છો. અથવા ધારો કે તમારો સગો ભાઈ હોય તો શું કરશો? તો આપણે એવું એક્શન ના લઈએ. તો પછી અંદર સમાધાન કરો, ભાઈ તું આવું, આપણે તારે શું મુશ્કેલી છે, આપણે તારા ઘરમાંથી તારે લેવાની જરૂર છે, તને જેટલા જોઈએ એટલા મળશે તો તું ઉપાધિ ના કરીશ. આપણે થોડું છે ને કે ધંધાનું તારે શું મુશ્કેલી છે, મને તું કે ઘરની કઈ મુશ્કેલી છે, તબિયત માટે પૈસાની શી જરૂર પડી. ઘણા પ્રકૃતિ ના જેવાય. પ્રકૃતિ એટલે શું હોય, મોટો કરોડપતિ, પણ હોટલમાં જાય ને 5 સ્ટાર એટલે એક ચમચી તો ગજવા મૂકવાની, એક નાની ડબ્બી મૂકી દે કે શું મૂકે તો ખરો જ. સલા આટલા પૈસા 400 રૂપિયાની ચા કહેશે, 25 રૂપિયાની ચમચી લઈ તો લઉં જ કહેશે, હું તો છોડું નહીં. એ પ્રકૃતિના ચોર હોય, એને બસ મજા જ આવે. કશું એને ચોરીની કિંમત, એની પાછી ચમચી ઘેર જઈને પાછું પોતે વાપરે નહીં, ક્યાંય ઢગલો પડ્યો હોય કે જો આપણે ટોટલ 22 ચમચી ભેગી કરી છે. હવે એટલે શું કરો, આવો બધો પ્રકૃતિ છે આ બધી. અને આપણે ચોરી નથી કરતા કોઈ દાડો. આમ તો લોકોનું સારું સારું જોઈને મનમાં તો બગાડી છે ને ભાવ, મનથી ચોરી નથી કરી આપણે કોઈ દાડો. આપણને કોણ સજા આપશે? પરંતુ હવે આપણે જો એને સજા કરાવીએ છીએ તો શું એ આપણું કર્મ બને છે? અરે બહુ હિસાબ બંધાય છે. હિસાબ બંધાય એટલે શું કે એ માણસ છે ને તમારી જોડે વેર તો બાંધે જ, અને તમે એને દુઃખ પહોંચાડ્યું પણ છતાં તમે છૂટકો જ ના હોય. કારણ ઘણી વખત મોટી એવી દુકાન તૂટે એટલે આપણે લખાવવું જ પડે, પછી પેલો માલ સામાન સાથે પકડાય એટલે એને ચોરી ઘાલશે ખરા. પણ તમારા તરફથી ચોર માટે શું કરી શકો એની ચાવી બતાડો. તમે એને શુદ્ધાત્મા જુઓ, એને નિર્દોષ જુઓ. એ ચોરમાં 3 વિભાગ પડ્યા. એ પોતે શુદ્ધાત્મા 100% નિર્દોષ, એનો આજનો અહંકાર ખબર નથી આપણને, પસ્તાવો લેતો હોય કે ખુશ થતો હોય, અને ઉદય એનો દેહનો કર્મ ચોરીનું દેખાય છે. એ પોતે પસ્તાવામાં હોઈ શકે, બને કે નહીં? તો આપણે એને દેહની ક્રિયાને જ ચોર કહીએ છીએ, એનો અહંકારને ચોર કહીએ છીએ, અને આત્માને ચોર કહીએ છીએ. તો આ 2 ભાગને ચોખ્ખા કરી નાખો. એ શુદ્ધાત્મા ભગવાન તમે ચોખ્ખા છો, ચોરી કે દાનમાં તમારે લેવા દેવા નથી. અને ભાઈનો અહંકાર છે એ પસ્તાવો લેતો હોય, માટે હે શુદ્ધાત્મા ભગવાન, આ ભાઈને માટે મેં ચોરી માની, ચોર માન્યો, એની માટે મેં ખરા વિચારો કર્યા, પકડાવ્યો, એને જે દુઃખ પહોંચાડ્યું બધાને હૃદયપૂર્વક ક્ષમા માગું છું, માફી માગું છું. મારે કોઈ વેરઝેર બાંધવું નથી. આ સંજોગમાં પકડાયો છે, ભાઈ એને બિચારાને મુશ્કેલી ના પડે, છૂટી જાય અને આવા ઊંધા કામ ના કરે એવી પ્રાર્થના કરું છું. એટલે એની માટે ભલે બહાર તમારું પણ, શું નામ તમારું? દેવરાજ. દેવરાજ. હા, તો દેવરાજભાઈ આ પકડાયો એને, પણ તમે એમ શું કામ ખુશ થાવ છો? તમે ખસી જાઓ કે ના, મારે એની માટે આ હિંસા કે વેરઝેર ક્રૂરતા રાખવી નથી, મારે એને છૂટવું છે. મારે ભાઈ હે શુદ્ધાત્મા ભગવાન માફી માગું છું. હવે એનો હિસાબ હશે તેથી જેલમાં જાય છે, બાકી મારી ઈચ્છા નથી આમાં. તમે ભાવથી પ્રતિકોણ જબરજસ્ત કરો ને, તમે એના વેરમાંથી છૂટી જાઓ છો. તમે ખુશ થાઓ કે જો સીધા આવા લોકો તો પકડવા જ જોઈએ, મારવા જ જોઈએ, ઘેરમાં ગલાવવા જોઈએ તો સીધા થાય. પણ એવું કહેવાથી તમે તમારું બગાડી રહ્યા છો. તમે હૃદયપૂર્વક પસ્તાવો કરીને ધોઈ નાખો, તમારું ચોખ્ખું થઈ જશે. અને પેલાનો હિસાબ પૂરો થશે, જેલમાંથી છૂટશે ને તો એ કહેશે આ દેવરાજભાઈએ મને પકડાવ્યો, એવું ના થાય ને કે સર હું પકડાઈ ગયો, મેં ખોટું તો કામ કર્યું છે. તમને ગુનેગાર નહીં જુએ, તમને વેર નહીં બાંધે. કેમ? તમે તમારા પસ્તાવાથી ધોઈ નાખ્યું છે. એટલે આપણી પાસે આ વિજ્ઞાનનો પ્રયોગ આ છે, વિજ્ઞાનનો ઉપાય આ છે કે તમે એને આત્મા તરીકે જુઓ. અને ચોરીનો હિસાબ, મારો હિસાબ, આજે પેલો 6 બંદૂક લઈને આવ્યા હોય અને તમારી દુકાન તોડે, તમે શું કરો? તો ભાઈ લઈ જા બધું, પણ મને તું જીવતો રહેવા દેજે બાપ. કરો કે ના કરો? તો આપણે ઉપકાર માનીએ ને, ભાઈ મને જીવતો છોડ્યો, પૈસા લઈ ગયા 50-1000, પણ મને છોડી દીધો કે તો પછી નબળાને જ આપણે ચૂથી નાખીએ છીએ ને, મારી મારીને કૂચો કરીએ છીએ ને. જબરા આગળ આપણે શું કરીએ છીએ? આ બેઉમાં આપણે છૂટો ને, હિસાબ પૂરા કરીને છૂટો. એટલે ધીમે ધીમે એવી સમજણ ગોઠવો કે આની વેલ્યુ મૂકવાની નથી. માણસના આત્માની કિંમત વધારે છે, વસ્તુની કિંમત ઓછી છે. છતાં તમારે એવા સંજોગમાં આવી ગયા કે દાવો માંડવો પડ્યો, કેસ કરવો પડ્યો, જેલમાં ગલાવવો પડ્યો, તો પણ અંદરથી શુદ્ધાત્મા જોજો ને પ્રતિકોણ કરજો. કારણ દેવરાજભાઈનો ને પેલા ચોરનો સ્થૂળ હિસાબ છે, પણ તમે અંદર જુદા છો, પેલો અંદર શુદ્ધાત્મા જુદો છે. તો તમે અંદરથી માફી માગશો, તમે હિસાબમાંથી મુક્ત થઈ જશો. સમજાય છે ને? સગો ભાઈ હોય કે સગી ભાભી હોય તો શું કરો તમે? એ દાગીના પકડાઈ જાય, આપણે ઘરનો સાસુનો માલ પકડાઈએ, ઘરમાં જ કર્યું હોય તો એ શું કરો? એટલે સમાધાનપૂર્વક ઉકેલ લાવો.
સમજણપૂર્વક, સમાધાનપૂર્વક, અને થોડું ઘણી વખત તો કહે ને આપણે 1-2 સેટ એને અપાવીએ દઈએ, એનું મન ધરાઈ જાય એટલે બંધ કરી દેશે ચોરીઓ. એટલે આ સંજોગાધીન બધા પ્રસંગો બને. એમ આપણે આપણી દ્રષ્ટિ ક્યાં હોય, હું શુદ્ધાત્મા છું, દેવરાજભાઈ જુદા છે, જે સમયે કર્યું સંજોગાધીન છે, વ્યવસ્થિતને તાબે છે. અને આ ચેઇન એ ફાઇલ, પૈસો એ ફાઇલ, ચોરી એ ફાઇલ, સંભાવે નિકાલ કરો, છૂટી જાઓ. આપણે ગયા પછી એટલે સમજાય ને, આપણે દેહમાંથી નીકળી જઈએ અને પછી બીજી મિનિટે આ લોકો દુકાનમાંથી બધો માલ ઉપાડી જાય, તમે શું કરી શકો? કેમ? તો દાદા કે જીવતા મરી જાઓ. જીવતા મરી ગયા એનો વહેલો મોક્ષ થાય. આપણે બહાર નાટકમાં એવું છોડી નથી દેવું, પણ જ્ઞાન જાણી રાખવાની જરૂર. જે જીવતા આપણા છોકરાએ કંઈક ઉપાડી લીધું, આપણે નજરમાં આવે પછી આપણે બીજે બાજુ જોઈ લઈએ. આપણે મરી ગયા પછી ઉપાડે તો શું કરો? આપણે જીવતા મરી જાય એનો વહેલો મોક્ષ થાય. એટલે જ્ઞાનીઓ જીવતા મરીને રહેતા હોય છે. આમ નાટકની જેમ બૂમો પડે, એ હમારા બેગ હે ક્યું લિયા, નહીં ચલાએગા. અંદર ખાને હતી જ કોની બેગ, રડારડી કરે, મૂકીને જતો રહ્યો તો સારી વાત છે, લઈને જતો રહ્યો તો સારી વાત છે. મારું ગયું શું કે છે? મારું હતું શું તે લઈ જવાનું છે? આત્માનો ભાગમાંથી કોઈ આટલો ટુકડો કાપીને લઈ જઈ ના શકે. અને પૂતગલને છેવટે કપાઈને છેવટે બાળી મૂકશે. તમારા ભાગે કશું રહેવાનું નથી. પારકી વસ્તુ આપણે લઈ લીધી છે, એ ફર્સ્ટ ચોર આપણે છીએ. પછી એ ચોરીમાંથી કોઈક માલ ઉઠાઈ જાય એને જ બીજા નંબરનો ચોર કહેવાય. આ તો અધ્યાત્મની દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ તો બરોબર છે. માની લઈએ કે ચોરી થઈ, એ ચોરી એવી હતી કે માણસે જિંદગી ભરની કમાણી જેમાં ગુમાવી હોય. હા, બને એવું. તો એ માફી કેવી રીતે આપી શકે? અને માફી આપે તો પણ એ ભૂલી કેવી રીતે શકે? હા, પણ આ બેંકમાં નથી, ઉઠમણું થાય છે ને બેંકનું. જિંદગી ભરની કમાણી સાથે બેંક આપણી લઈને જતી રહે. એ લોકો તો મજા કરતા, હે, આપણી જિંદગીની મૂડી સાફ થઈ ગઈ. હવે એ જિંદગીની મૂડી સાફ થવામાં આપણે શું કરીએ છીએ? શું કરી શકો? અને ધારો કે તમને એક્સિડન્ટ થયો, આ તો હાર્ટનો કંઈક, આ તો દાખલો લઈએ આપણે, એટેક આવ્યો અને 10,000નો ખર્ચો આવ્યો કે 10 લાખનો ખર્ચો આવ્યો, તોય શું કરી નાખે? વાઈફને ખર્ચો આવ્યો તો શું કરો? છોકરાને ખર્ચો આવ્યો. આ પૈસા આપણી પાસે કોઈ નિમિત્તથી આવે છે, પૈસા કોઈ નિમિત્તથી જાય છે. જાય એને ઉપાડી લીધા એને ચોરી કહીએ છીએ, છેતરપિંડીને આપણે છેતરપિંડી કહીએ છીએ, દગો કહીએ છીએ. અને છોકરાની ફી માટે ભરીએ એને આપણે ફરજ કહીએ કે અમારો છોકરો ભણે, ડૉક્ટરનું ભણે છે કે છે, દર વર્ષે 50,000નો ખર્ચો છે, પણ આપણે જેમ તેમ ભેગા કરીને આપીએ. આખી જિંદગીની મૂડી એની પાછળ મૂકી દઈએ. કરીએ કે ના? આ રાગ કહેવાય છે, આ દ્વેષ કહેવાય છે, આ મોહ કહેવાય છે. બધું જુદો જુદો હિસાબ છે. આપણા તો પૈસા ગયા, આપણે ભાગે ખાલી કામ રહ્યું. એટલે જેવતે હિસાબ એવી રીતે ગોઠવી દો કે તમને કકડાટ ના રહે, સમાધાન રહે. નહીં છોકરા માટે 50,000નો ખર્ચો કરે, અને તમારો મિત્ર 15,000 લઈ ગયો હોય ને, અને જો ના આપે ને તો એની માટે એમ થઈ જાય કે તને જિંદગીમાં મારી સાથે સંબંધ નહીં રાખવાનો, તું 15,000 લાવ, પછી વાત કરીશું તારી સાથે. અરે છોકરો, એ તો મારો બાબો ખરો ને, કે છે દર વર્ષે 50,000નો ખર્ચો, પણ ના, હવે એને ભણાવે, આપણી ફરજ ખરી ને, કે છે ભણાવો તો પડે ને. તો 50,000 અને પેલો ફ્રેન્ડ સાથે ફ્રેન્ડશીપ તોડી નાખવા 15,000માં. ફ્રેન્ડ સાથે ફ્રેન્ડશીપ રહ્યો તો 15,000 પછી આવશે, પણ કકડાટ શું કામ કર્યો? કકડાટ કરવામાં આમાં વિજ્ઞાન ક્યાં વાત કરીએ છીએ આપણે વિજ્ઞાનની, કે તમે જે રાગદ્વેષ કરો છો ને એ તમને બંધનનું કારણ છે. નહીં કે પૈસા આવવા જવા, એ હિસાબ છે પૂર્વ કર્મ અને વ્યવસ્થિતનો હિસાબ છે. તમારા 15 આવવાના એ માણસ નહીં આપે, બીજી રીતે તમને 15ની કમાણી આવી જશે. આખા વર્ષમાં તમારું પ્રોફિટ કે તમારું આવક એમાં ઘટાડો નહીં થાય. તમારી પુણ્યની લક્ષ્મી ગમે ત્યાંથી તમને ભેગી થશે જ, અને જવાની લક્ષ્મી પણ ગમે તે રીતે જતી રહેશે. ચોરીથી જતી રહે, અથવા કોઈ દેવું થઈને જતી રહે, અથવા તમે મોંથી છોકરા માટે ખર્ચો તોય જતી રહે, અથવા ડૉક્ટર તમને દવા કેસ બગાડી નાખે. કેસ બગડે ને એટલે આપણે પછી હાયર હોસ્પિટલમાં જવું પડે, વધારે ખર્ચા કરવા પડે, અને જે માગે આપવા જ પડે, કારણ આપણે જિંદગી સાથે કામ છે. એ મેં 3 લાખનો ખર્ચો કરાવી નાખે તોય આપણે કરીએ કે ચાલો બચી ગયા. પણ તમારા પૈસા આવે છે અને જાય પણ છે, અને તમને જાય છે ત્યારે સુખ દુઃખ આપીને જાય છે. આવે છે ત્યારે સુખ દુઃખ આપે છે, જાય છે ત્યારે સુખ દુઃખ આપે છે. એ સુખ કે દુઃખ એ આપણો હિસાબ પૂરો થવા માટે. નવી ભૂલ ક્યાં કરીએ છીએ? એ નિમિત્તોને આપણે રાગદ્વેષ કરીએ છીએ, નવી ભૂલ.
આપણું બ્લન્ડર શું થયું કે ના હું દેવરાજભાઈ નહીં, હું તો શુદ્ધ આત્મા. આ દેવરાજભાઈને રાગદ્વેષ થાય ને એ ના થવા જોઈએ. એ વિતરાગ થયા એટલે આપણી પૂર્ણાહુતિ. તો કે પૈસાની બાબતમાં પણ આપણે ભોગવટો ના આવવો જોઈએ. એટલે આપણું વિજ્ઞાન ક્યાં કે છે, ભોગવટા આવે છે ને ત્યાં તમારા દોષને પકડો કે માનનું ભોગવટો છે, લોભનો ભોગવટો છે, મોહનો ભોગવટો છે, અને ભોગવટાને જ્ઞાનથી સોલ્યુશન લાવો, 5 આજ્ઞાથી સોલ્યુશન લાવો. અને તમારો કશાય બંધ થયા, ચોખ્ખા થયા ને એટલે બહારનું સ્થૂળ પછી તમે જેલમાં પેલાને મુકાવડાવો કે એને મેં બધાની વચ્ચે ફજેતો કરો કે એને સમાધાન સમજાય, એ જે બની જશે એ ઇટ હેપન્સ છે. એ તમે નક્કી કરો છો એવું નથી, ઇટ હેપન્સ બની જાય છે. પણ અંદરનું આપણો પુરુષાર્થ છે અને એ વિજ્ઞાન છે આપણું કે ત્યાં ચોખ્ખું કર્યું ને તમારે પછી આવતા ભાવના હિસાબ ચોખ્ખા થઈ જાય, પછી તમે ગુનામાં નથી આવતા. સમજાય છે? જો કઢાપો ચાલુ રહે, આ બાબતનો મનમાં કઢાપો ચાલુ રહે તો એ નવા કર્મ બાંધે. હા, અજ્ઞાન દશામાં તો નવા જ કર્મ બાંધે છે. અને જ્ઞાન પછી નવા કર્મ બંધાતા નથી પણ પેન્ડિંગ રહે છે. તમારો હિસાબ પેન્ડિંગ રહ્યો, આ શિલક આવતે ભાવ પાછી વાપરવી પડશે. અને જો તમે આ ભાવમાં શિલક નિશેષ કરી નાખો, આવતે ભાવ કેરી ફોરવર્ડ નહીં થાય.